પોલીસ તંત્ર કે કાયદાની અપેક્ષા રાખીને કે એના ભરોસે રહીને કે એનો દોષ કાઢીને જીવવા કરતા કોઈ પણ શહેરની શાંતિ સલામતી માટે એના નાગરિકો જ જવાબદાર હોય છે. વરઘોડા કાઢવા એ તો ગુનેગારો માટે જેને કહી શકાય કે કોઈ નવીન વાત નથી. જો વરઘોડાનો ડર એને હોત તો એ ગુનાઓ કરવાના જ નહોતા. મિત્રો, ચૂંટણીઓ તો પૂરી થઈ ગઈ છે. કોઈ પણ શહેરની શાંતિ સલામતી અને એના સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે મહિલાઓ, ધર્મગુરુઓ, શિક્ષણવિદો, વૃદ્ધો એ કોઈ પણ શહેરની આમ તો એમ કહી શકાય કે મિલકત ગણાય. પરંતુ અત્યારની સ્થિતિમાં આપણે આજે જે 3 મુદ્દાઓ પર વાત કરવી છે એમાં મુખ્ય મુદ્દો છે રાજકોટની શાંતિ સલામતીનો. મોટા ભાગે લોકો એવું માની બેઠા છે કે ભાઈ પોલીસ જે છે એ શહેરની શાંતિ અને સલામતી માટે જવાબદાર હોય, પરંતુ ના, એવું નથી. રાજકોટની અંદર જે રીતે વૃદ્ધો જે છે એનું માન સન્માન ઘટી રહ્યું છે. ધાર્મિક કાર્યક્રમો ઓછા થાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો ઓછા થાય છે. યુવાનોને માર્ગદર્શન આપનાર વ્યક્તિઓની ખોટ છે. જે કાંઈ કાર્યક્રમો થાય છે એમાં મોટા ભાગે ઉન્માદ જેવું વધારે દેખાય છે. તમે જોતા હશો કે જુદા જુદા કાર્યક્રમોની અંદર ઉન્માદ વધારે હોય છે. એના કારણે જે કાંઈ બનાવો બને છે એનાથી શહેરની અંદર એક જેને કહેવાય કે ડરનો માહોલ ઊભો થાય અને એ જે છે એની અસર અન્ય શહેરીજનો ઉપર પણ પડે. જો એવું ન હોત તો શું થાત? માની લો કે જે રીતે રાજકોટ પોલીસે 100 થી વધુ જેટલા આરોપીઓ સામે ગુસ્સી ટોક લગાડ્યો. હવે એ જે તે વિસ્તારના લોકો ઉપર ગુસ્સી ટોક લગાડ્યા બાદ પણ શહેરની અંદર જેને કહી શકાય કે ધાક ધમકી આપી, મારામારી કરવી, શોર્ટ ટેમ્પર બનીને હુમલાઓ કરવા, આવા બનાવો તો બને જ છે. તો આના માટે તમે પોલીસને જવાબદાર ન ઠેરવી શકો. એટલા માટે ન ઠેરવી શકો કે જે બનાવો બને છે એમાં જે ઉશ્કેરાટ છે એ ઉશ્કેરાટને પોષે છે કોણ? એ ઉશ્કેરાટ એ યુવાનોમાં કે વ્યક્તિઓમાં આવ્યો કેવી રીતે? એના પાછળની જે આખી ભૂમિકા છે એમાં શહેરની અંદર જે રીતે સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો, શેરી મહોલ્લાની અંદરની જે એકતા એ પડી ભાંગી છે એનું આ પરિણામ ગણી શકાય. હા, થોડા ઘણા અંશે જે કાંઈ અમને સૂત્રોની માહિતી મળી છે એ મુજબ જ્યારે પણ નાના મોટા આવા ગુનાઓ બને છે, હુમલાઓ થાય છે કે ડરનો માહોલ પેદા કરવામાં આવે છે ત્યારે પોલીસ સ્ટેશને રાજકીય આગેવાનોના જે ફોન જાય છે અને અમારા છોકરાઓ છે એમ કરીને જે રીતે એને છાવરવામાં આવે છે એના કારણે આ છેલ બટાવ જે છે એ રાજકોટની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડી રહ્યા છે. બાકી વરઘોડા કાઢવા એ તો ગુનેગારો માટે જેને કહી શકાય કે કોઈ નવીન વાત નથી. જો વરઘોડાનો ડર એને હોત તો એ ગુનાઓ કરવાના જ નહોતા. વરઘોડા કાઢવાથી ગુનાખોરી ઘટે છે એ સદંતર ખોટી વાત. આવા બધા બનાવો ચાલુ રહ્યા છે એટલે કહી શકાય સજ્જનો ઉપર વરઘોડાના કારણે જે એક જેને કહેવાય કે ફિયર, એક અજંપો ઉભો થાય છે એ એની સાઈડ ઇફેક્ટ ગણી શકાય. આજે આ વાત એટલા માટે લાંબી કરી છે કે રાજકોટની અંદર વૃદ્ધ દંપતી ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. પહેલા તો જે હિચકારો હુમલો કરવામાં આવ્યો છે એ જુઓ.
નમસ્કાર મિત્રો, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ સાથે હું છું કુમાર. મિત્રો, રાજકોટના જે બનાવો આજે સામે આવ્યા છે એની અંદર વૃદ્ધ દંપતી ઉપર જે રીતે સરા જાહેર હુમલો કરવામાં આવ્યો છે અને જે રીતે માર મારવામાં આવ્યો છે એનાથી શહેરભરમાં એક જેને કહી શકાય કે એક આ શહેરનું શું થશે એવા પ્રશ્નો ખડા થયા છે. અનેક વાર આવા બનાવો બને છે. જે તે લગતા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવા બનાવ બને છે. પોલીસ ગુનો બન્યા પછી ત્યાં પહોંચે છે, આવા બધા તત્વોને પકડે છે, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે. પરંતુ આવી ગુનાખોરી અટકાવવા માટે પોલીસ તંત્રની સાથે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્થાઓ છે, એમણે પણ એક પ્રકારની ભૂમિકા ભજવવી પડે એવું હાલનું ચિત્ર છે. કારણ કે વરઘોડાનો જે ઉપાય હતો એ ઉપાય તો કારગત નીવડ્યો હોય એવું જે રીતે બનાવ બની રહ્યા છે એના ઉપરથી લાગી રહ્યું નથી. જો તમે એવી અપેક્ષા રાખતા હો કે પોલીસની કડકાઈથી આવા ગુંડાઓ જે છે એ અસામરિક જે તત્વો છે એ ગુનાખોરી કરતા બંધ થઈ જશે તો એ વાત માં બહુ તથ્ય લાગતું નથી. રાજકીય રીતે જે આગેવાનો છે એમણે પણ પોતાના વિસ્તારની અંદર જે કઈ અસામાજિક તત્વો છે અથવા તો અસામાજિક પ્રવૃત્તિ તરફ જે યુવાનો જઈ રહ્યા છે તો એના માટે એમણે પોતાના વિસ્તારની અંદર સંકલન જે છે એ મજબૂત બનાવવું પડશે. ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા પડે તો આનાથી ઘણો ખરો ફેર પડી શકે. બીજો જ આવો એક મુદ્દો જે છે એ એવો છે કે શ્વાન ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો, શ્વાનને જે રીતે નિર્દયતાપૂર્વક મારવામાં આવ્યો હતો, એ બનાવ બાદ જે રીતે લોકો જાગૃત થયા, એક થયા અને રજૂઆતો તો કરી છે. બે મુદ્દા એમાં છે. જે રીતે બેન કહી રહ્યા છે કે બાળકો જે છે એને ઉપર એ શ્વાન હુમલો કરે છે, વારાઘડીએ અનેક લોકોને કરડી રહ્યો છે અને બાળકોનું ધ્યાન કેવી રીતે અમારે રાખવું, બાળક વધારે કે કૂતરો વધારે? સવાલ બેનનો યોગ્ય છે, પરંતુ બંને રીતે જે છે એ આ મામલામાં શ્વાન માલિકે પણ થોડુંક સમજવું જોઈએ. બીજી તરફ જે બેન વાત કરે છે એમ કે ભાઈ બાળક જે છે એની ઉપર હુમલો થાય તો કોઈ પણ માં છે, કોઈ પણ મા બાપ છે એ હલબલી ઉઠે. પરંતુ જે રીતે થોડીક જીવદયા પ્રત્યેની જાગૃતિ જોવા મળી છે તો એ જેને કહી શકાય કે રાજકોટ માટે સારી બાબત છે. એ એક મુદ્દા ઉપર રહેવા કરતા આખા શહેરની અંદર એ વસ્તુ થાય અને જીવદયા પ્રત્યે મતલબ દયાભાવ પ્રત્યે રાજકોટ જાગૃત થાય એ પણ જરૂરી છે. ત્રીજો બનાવ જેને કહી શકાય નહીં પરંતુ ઉડીને આંખે વળગે એવી બાબત સામાજિક સંતુલનનો જ્યારે વિચાર કરવાનો હોય એ છે કે રાજકોટમાં ગરબા ક્લાસની અંદર ફુવારા ગોઠવવામાં આવ્યા છે અને જે રીતે આજે સમાચાર માધ્યમો ઉપર એ વિડીયો મળ્યા છે એમાં જે રીતે લોકો કહી રહ્યા છે કે રેન ડાન્સ તો ઇંગ્લિશમાં એનું નામ છે, પણ ગરબામાં લેતા લેતા ઉપર ફુવારા હોય, 43 ડિગ્રી ટેમ્પરેચરની અંદર અમે ગરબા રમીએ છીએ, બહુ મજા આવે છે. જે રીતનો વિડીયો છે એ પહેલા તો એ જુઓ. હમણાં 43 ડિગ્રી ગરમી જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે માણસો દિવસે પણ બહાર નથી નીકળતા અને રાત્રે અમે અહીંયા રમવા માટે આવી તો પણ પહેલા વિચારતા કે આ બધું શું, આટલી ગરમીમાં ક્યાં જવું. પણ હવે અમારા સરે આ ફુવારા પદ્ધતિ જે તમે જોઈ જ શકો છો ઉપર ગોઠવેલી છે તો એના કારણે અમને બહુ જ આમ એસી જેવી જ ફિલિંગ ટોટલી આવે છે. એટલે હવે ગરમીની કાંઈ એવી લાગતી નથી કે બહુ ગરમી હોય કે શું. જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે અને અમને ગરબા રમવામાં ખૂબ જ મજા આવે છે. આજે જે આપણે વાત કરી રહ્યા છીએ એ સામાજિક સંતુલન અને સદભાવની વાત કરી રહ્યા છે. ત્યારે આ ગરબા ક્લાસ સંચાલકનો વ્યાવસાયિક ધોરણે એ સાચા છે, પરંતુ એમાં ભાગ લેનાર જે કાંઈ સમાજના લોકો છે
એક એવું વિચારવું જોઈએ કોઈ પણ શહેર માટે કે આ આખા શહેરની અંદર 43 ડિગ્રી ટેમ્પરેચરની અંદર રાજકોટની કોઈ પણ સામાજિક ધાર્મિક સંસ્થાઓએ આ 43 ડિગ્રીની અંદર જે લોકો રેન બસારા ફૂટપાથ ઉપર કે જાહેરમાં ભિક્ષાવૃત્તિ કરીને જીવન ગુજારી રહ્યા છે એવા લોકો માટે રાજકોટની કોઈ સંસ્થા આગળ આવી નથી. અને એક ગરબા ક્લાસની અંદર ફુવારા ગોઠવીને જે એક વર્ગ ગરબાના ક્લાસનો આનંદ ઉઠાવી રહ્યા છે ત્યારે થોડુંક સામાજિક સંતુલનની અંદર આ બે વસ્તુ જરાક ખૂંચે એવી તો છે જ. ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટની અંદર સામાજિક સંસ્થાઓનો પાયો નબળો પડી રહ્યો છે. કોઈ ધાર્મિક સામાજિક કે સાંસ્કૃતિક સંસ્થાઓ નામ છે પરંતુ સમાજમાં જાહેરમાં કોઈ કામ કરતા હોય એવું જેને કહેવાય કે દેખાતું નથી. આજના આ મુદ્દાઓ સમાચારમાં અમે સમાવ્યા એટલા માટે કે જેથી કરીને એક રાજકોટની અંદર સામાજિક સદભાવ ઊભો થાય અને જે રીતના યુવાનોનો ભટકાવ છે એમાં બધા જાગૃત બને. સમાચારના બીજા વિભાગમાં આપણે જોઈએ તો જે રીતે ટીઆરપી ગેમ ઝોન કાંડ રાજકોટમાં બન્યો અને જેની અંદર જેને કહી શકાય કે જવાબદાર તમામ વિભાગો હતા, તપાસો થઈ, બદલીઓ થઈ, જેલવાસ પણ ટીપીઓ સહિતના લોકોને થયો. 27 જિંદગીઓ એમાં હોમાઈ ગઈ. હવે આવી મોટી કરુણાંતિકા રાજકોટમાં બની હોવા છતાં ફનબ્લાસ્ટ નામના ગેમ ઝોનની અંદર જે રીતે એક તણખો અને એક ભડકા વચ્ચે અનેક જિંદગીઓ જે છે એ ભયના ઓથારમાં બહાર નીકળી. આવા સમયે રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર તંત્ર છે, એમના જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે એમને એ પણ ખબર નથી કે આની અંદર ચાઇનીઝ લાઇટ હતી કે કેમ, આનું માળખું બરાબર હતું કે કેમ. પહેલા તો ભાઈ શ્રી ચીફ ફાયર ઓફિસરનું એક નિવેદન તમે સાંભળો. રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે. એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે. એમાંથી આ ત્રીજું જે આ ફનબ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું. હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગનું એપ્રુવલ ને બધું આપી દેશે પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન. એટલે લાઇટ કઈ કંપનીની છે, ક્યાંની છે એ મને ખ્યાલ નથી, પણ એ તો ઇલેક્ટ્રિકના જે કોઈ એન્જિનિયર કે પીજીવીસીએલના ત્યાં અમારી સાથે હતા એટલે એ તપાસનો વિષય એ ડિપાર્ટમેન્ટનો છે. એટલે મારી વિનંતી છે કે એમને પાસે ચાઇનીઝ લાઇટનો ઉપયોગ કરી શકાય સાહેબ કે ન કરી શકાય? હવે એ ટેકનિકલી પીજીવીસીએલના લગત છે. એટલે આવી ગંભીર ઘટનાની અંદર ચીફ ફાયર ઓફિસર જૂની કેસેટ વગાડી એ મુજબ કે ભાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર પીજીવીસીએલ ના એન્જિનિયર હતા, એમને ખબર હશે. અરે ભાઈ, આ ચલક ચલાણાની અંદર તમે અગાઉ અનેક ભૂલો કરી ચૂક્યા છો. તંત્રના પાપે એટલી બધી જિંદગીઓ જે છે હોમાઈ ગઈ છે. જ્યારે તમે મીડિયા બ્રીફિંગ કરો છો ત્યારે અને 8 દિવસ પછી જ્યારે તમે બ્રીફિંગ કરો છો ત્યાં સુધી હજુ તમને ખ્યાલ નથી કે ફનબ્લાસ્ટની અંદર શું સુવિધાઓ છે, શું ખામીઓ છે. ગંભીર બાબતે પ્રજાએ પોતે જાગૃત થવું પડે એવી હાલની સ્થિતિ છે. રાજકીય પરિપ્રેક્ષ્યની અંદર જનસંઘના પાયાના પથ્થર એવા સ્વર્ગવાસી ચિમનભાઈ શુક્લ ના ધર્મપત્ની જે સ્વર્ગવાસ સિધાવ્યા છે, શુક્લ પરિવાર, ભારદ્વાજ પરિવાર અને નથવાણી પરિવાર, જેના ઘણા બધા જેને કહી શકાય કે સગા સંબંધીઓ જે છે એ અત્યારે અત્યંત દુઃખભરી સ્થિતિમાં છે. વિષ્ણુ પંડ્યાએ બહુ સરસ રીતે શ્રદ્ધાંજલિ આપતા કીધું
કે અમે એક ગૃહ માતા ગુમાવ્યા છે. મધુબેનનું રાજકોટમાં ઘણું યોગદાન રહ્યું છે. 1970માં પણ એવો એક ચૂંટણી પણ લડ્યા છે. ચિમનભાઈ શુક્લ માટે તો શબ્દો જે છે એ ઓછા પડે. એમના પરિવારના સભ્યો ભાઈ શ્રી કશ્યપભાઈ શુક્લ, નેહલભાઈ શુક્લ સહિતનાઓ જે રીતે જાગૃત છે, રાજકોટ માટે કટિબદ્ધ છે. નીતિનભાઈ ભારદ્વાજ પરિવાર પણ કટિબદ્ધ છે. ત્યારે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ તરફથી અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. રાજકોટ આગામી સમયની અંદર સંવેદનશીલ બને અને જે રીતે આ ભટકાવ છે એના માટે પોલીસ તંત્ર કે કાયદાની અપેક્ષા રાખીને કે એના ભરોસે રહીને કે એનો દોષ કાઢીને જીવવા કરતા કોઈ પણ શહેરની શાંતિ સલામતી માટે એના નાગરિકો જ જવાબદાર હોય છે. એના માટે જે એક ખાઈ ઊભી થઈ છે એનું સંતુલન લાવવા માટે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક જે સંસ્થાઓ છે, સાંસ્કૃતિક જે સંસ્થાઓ છે અને મીડિયાએ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. ઇવનિંગ પોસ્ટ ચેનલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.